જેને બધું સારું સારું જોઈ અને સુનીતિ આ બે પત્નીઓ છે. જ્યારે સુરુચિ અને સુનીતિને જ્યારે બે દીકરા, એકનું નામ છે ધ્રુવ મહારાજ અને એકનું નામ છે ઉત્તમ. એક વખત એક રાજા સિંહાસન ઉપર બેઠા હતા. ઉત્તમ એમના દીકરા હતા, એને ખોડામાં બેસાડીને રમાડતા હતા. ધ્રુવ મહારાજને પણ વિચાર આવ્યો કે હું પણ એ પિતાનો દીકરો છું, હું પણ એના ખોડામાં રમવા જાઉં. અને દોડતા દોડતા જ્યારે પિતાના ખોડામાં રમવા જાય છે એટલે સુરુચિ માએ એને અધવચ્ચેથી રોકી દીધા છે. ક્યાં જાઓ છો? તો કે મારા પિતાના ખોડામાં બેસવા માટે જાઉં છું. તો ના પાડી કે એ પિતાના ખોડામાં બેસવા માટે તું લાયક નથી. તું એવી માના ઉદરથી તારો જન્મ થયો છે કે એની સામું આ તારા પિતા જોતા પણ નથી. અને જો તારે એ ખોડામાં બેસવું હોય તો તારે બીજો જન્મ લેવો પડે, મારા પેટેથી તારે બીજો જન્મ લેવો પડે, તો તું એ તારા પિતાના ખોડામાં તું બેસી શક. તો કે એના માટે શું કરું? તો સુરુચિએ કીધું કે જંગલમાં જા, તપ કર. તપ કરીને ભગવાનને પ્રસન્ન કરજે અને ભગવાનને કહેજે કે બીજો જન્મ મારો સુરુચિને ત્યાં થાય અને પછી આ પિતાના ખોડામાં તને બેસવા મળે. આવું જ્યારે માએ મેણું માર્યું અને બેસવા ન દીધા, એ દીકરો રોતા રોતા સુનીતિ મા પાસે આવે છે અને માના ખોડામાં માથું મૂકીને રડવા લાગે છે. એને પૂછે છે કેમ દીકરા તમે રડો છો? કઈ બોલતા નથી. પણ કોઈ દાસી આવીને એમ કહેતો કે એને સુરુચિ માએ મેણું માર્યું છે. પિતાના ખોડામાં બેસવા જતા હતા, એને રોકીને એને કીધું છે કે મારા પેટેથી તો જન્મ લે તો આ તારા પિતાના ખોડામાં તને બેસવા મળે. એના માટે તારે જંગલમાં જવું જોઈએ, ત્યાં જઈને તપ કરવું જોઈએ અને તપ કરીને ભગવાનને પ્રસન્ન કરી અને બીજા જન્મમાં બીજો જન્મ મારા ઉદરથી થાય એવા તારે આશીર્વાદ લેવા. આ જયારે વાત કરી ત્યારે સુનીતિ માં કહે છે કે અરે દીકરા, એમાં શું ખોટું કીધું? એમાં શું ખોટું કીધું? એ બહુ સાચું કીધું કે જંગલમાં જવા દે, ભગવાનનું તપ કરવા દે, ભગવાન પ્રસન્ન થાય. આ વાત સાંભળી એટલે કીધું માં તો તમે મને રજા આપો, હું જંગલમાં જાઉં અને ભગવાનનું હું પ્રસન્ન કરું, હું ભગવાનનું તપ કરું. ઘરેથી નીકળી ગયા છે. જયારે જંગલમાં જતા હતા ત્યારે વચમાં નારદજી મળ્યા. નારદજી આ નાના એવા બાળક, 5 વર્ષના બાળકને નારદજી રોકે છે અને નારદજી ને ખબર હતી કે આ ઘરેથી શું કામ નીકળી ગયા છે એટલે એને સમજાવે છે. વૈરાગ્ય પ્રાપ્ત થયો છે. આજે નારદજી કહે છે કે વૈરાગ્ય જેને પ્રાપ્ત થયો હોય એ વૈરાગ્ય જાજો ટાઈમ સુધી કોઈને ટકતો. ઘણી વાર અહીંયા આપણે બધા ઘણા બેઠા છો, અહીંયા કોઈ એવી વાત તમને અહીંયાથી નીકળે અને એવી વાત તમે સાંભળો અને તમને એવા વિચાર આવે કે નહીં, હો આ મહારાજ જે કહે છે એ સાચી વાત છે, હવે આપણે આમ જ કરવું જોઈએ, હવે આપણે આમ જ કરશું. પણ આવા બધા વિચાર ક્યાં સુધી? તો કે આ મંડપમાં તમે બેઠા છો ત્યાં સુધી. જેવા અહીંયાથી ઉભા થાવ, કપડા ખંખેરો એટલે તમે કહી દો કે મહારાજ આ તમારી વાત જો, અહીંયા કપડાની સાથે ખંખેરીને અમે જાય છે, કાંઈ લઈને જાતા અહીંયા ના તમે મૂકીને જાઓ છો. પણ એ ક્યાં સુધી? તો કે કથા હાલતી હોય, વાત હાલતી હોય ત્યાં સુધી. ક્ષણ માટે એ વૈરાગ્ય હોય છે. બીજો વૈરાગ્ય પતિ પત્ની વચ્ચે હોય છે. ઘરમાં ઝઘડો થાય, ઘરમાં પતિ પત્ની જયારે ઝઘડો કરે અને આમાં એટલું બધી બોલચાલ વધી જાય ત્યારે પતિને એટલો બધો ક્રોધ આવે, ઘરનું બારણું પછાડીને નીકળી જાય કે હવે ઘરમાં આવે બીજો, હવે ઘરમાં હું આવીશ જ નહીં. ઘરમાંથી નીકળી જાય, સવારના 10 વાગે, 11 વાગે, 12 વાગે, 1 વાગે એટલે છાનામાના આવી જાય. ઓલી કે કા દરવાજો પછાડીને ગયા હતા, હું નહીં આવું અને પાછા આવી ગયા. પણ એ ક્રોધ હતો એ થોડીક વારનો હતો, વૈરાગ્ય થોડીક વારનો હતો. બહાર ગયા પછી મન શાંત થયું, ક્રોધ ઠંડો થયો અને ઘરે હું પાછો આવી ગયો. પણ એ વૈરાગ્ય, ઝઘડાનો વૈરાગ્ય થોડીક વાર, શમશાન વૈરાગ્ય કીધો છે. કોઈ દિવસ કોઈ શમશાને કોઈ દિવસ ગયું ન હોય અને પહેલી વાર જયારે જવાનું થાય ત્યારે જે
નું મૃત્યુ થયું હોય એને ત્યાં એની જ્યારે સયા ગોઠવવામાં આવે છે, એની ઉપર એને સુવડાવવામાં આવે, એની ઉપર લાકડા મૂકવામાં આવે, એને અગ્નિદાહ દેવામાં આવે. અગ્નિથી એ શરીર ભડભડ કરતું જ્યારે બળતું હોય ત્યારે એ વ્યક્તિ સામે ઊભો વિચાર કરે આખી જિંદગી ગમે એટલું આપણે કરીએ પણ છેલ્લે તો આપણું અહીંયા લાવીને આપણને બાળી જ દેવાના છે. અને એને એટલો બધો વૈરાગ્ય હોય કે હવે મારા જીવનમાં મારે જો છેલ્લે આ જ હોય, કાંઈ સાથે આવવાનું ન હોય તો હવે મારા જીવનમાં હું કોઈ દિવસ કોઈ ખોટા કામ નહીં કરું. દરેકને હું મદદરૂપ થાઈશ, જીવનમાં દરેકને હું ઉપયોગી થાઈશ, ધર્મનું કાર્ય કરીશ અને જે પ્રમાણે ભગવાનના ધર્મના રસ્તા બતાવ્યા જે પ્રમાણે હું ચાલીશ. આવા જ્યારે મનમાં વિચાર આવે પણ ક્યાં સુધી, તો કે અહીંયાથી ઘરે પાછો આવે નહીં ત્યાં સુધી. ઘરે આવ્યા પછી સ્નાન કરી લઈએ અને એ સ્વસ્થ થઈ જાય તે શમશાન વૈરાગ્ય પણ જતો રહીશ. આવા બધા વૈરાગ્ય ક્ષણ માટે હોય છે. એટલે નારદજીને કહી દો કે આ વૈરાગ્ય આને હકીકતમાં વૈરાગ્ય આવ્યો છે કે થોડીક વાર માટેનો વૈરાગ્ય છે, મારે એની પરીક્ષા કરવી છે. ધ્રુવ મહારાજને ઉભા રાખીને કહે છે કે મહારાજ આ કઈ બાજુ ઉતાવળા જાઓ? એટલે કે બધી વાત કરે છે કે હું જંગલમાં જાઉં છું, ભગવાનનું તપ કરીશ, તપ કરીને ભગવાન પાસે હું વરદાન માંગીશ. ત્યારે નારદજી સમજાવે છે કે જો તમે જે બહુ નાની તમારી ઉંમર છે, આવડી ઉંમરમાં જંગલમાં જઈને તપ કરવું એ સારું નથી. તમે ઘરે જાઓ અને તમારા પિતા જે છે ને મારા મિત્ર છે, ચાલો હું સાથે આવું, એને સમજાવીશ. એટલે કીધું ના, ધ્રુવજી મહારાજે કીધું કે નહીં, તમારે કોઈને સમજાવવાની જરૂર નથી. હું જે જાઉં છું એ મને જવા દો અને તમારે જ્યાં જવું હોય તમે જાઓ. એવા કડક શબ્દથી ધ્રુવજી મહારાજ બોલે છે. નારદજી સમજી ગયા કે આને ખરેખરનો વૈરાગ્ય પ્રાપ્ત થયો છે. અને આજે ધ્રુવજી મહારાજ ત્યાંથી નીકળવા જાય ત્યારે નારદજી એને હવે સ્થાન બતાવે છે, મંત્ર આપે છે, સ્થાન બતાવે છે અને કહે છે કે તમે શ્રીવત્સકમ ઘનશ્યામમ પુરુષમ વનમાલિનમ શંખ ચક્ર ગદા પદ્મેર અવિરભ્યક્ત ચતુર્ભુજમ કિરીટનમ કુંડલિનમ કેયુર બલાન્વિતમ. હે ધ્રુવજી મહારાજ, હું તમને જગ્યા બતાવીશ કે તમારે ક્યાં જવું. આજે કહે છે તન્નાથ ગચ્છ ભદ્રમ ત યમુના તટ શુચિ પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદા હરિ. જ્યાં ભગવાનનો નિત્ય જ્યાં વાસ છે, જ્યાં ભગવાન નિત્ય રહે છે, યમુનાના તટ ઉપર મધુવન નામનું જે તીર્થ છે, મધુવન નામનું વન છે, ત્યાં તમે જાઓ. અને કયા ભગવાનનું તમે ધ્યાન કરશો? તો કે કંઠની અંદર વનમાળા ધારણ કરેલી, ભગવાનના 4 હાથ છે, શંખ ચક્ર ગદા પદ્મ હાથમાં ધારણ કરેલા છે. અને આવા ભગવાનનું તમે ધ્યાન કરજો. સાથે સાથે મંત્ર આપ્યો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મોટામાં મોટો મંત્ર છે, દ્વાદક્ષર મંત્ર. આ ભગવાનનો મંત્ર, આ મંત્રનો તમે જપ કરજો. અને સાથે સાથે કીધું છે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાજો, જ્યારે તરસ લાગે ત્યારે પાણી પીજો. આ બધા નીતિ નિયમ બધે સમજાવ્યા. અને હવે ધ્રુવજી મહારાજ એ મધુવનમાં આવે છે, ભગવાનનું તપ કરે છે, ભગવાનના જાપ કરે છે. અને આગળ સુખદેવજી મહારાજ કહે છે કે ધ્રુવજી મહારાજે કેવું તપ કર્યું? તો કે ત્રિરાત્રાંતે કપેત બાદરાયણ આત્મવૃત્યાનુસારેણ માસમ નિન્યે ચતુર્વિધમ. 3 રાત્રિ, ત્રીજા મહિનામાં 3 દિવસે કપિત બાદરાયણમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
આત્માનું કરજો કલ્યાણ જીવન તમે ભાવે ભજી લો ભગવાન જીવન આપણી વચ્ચે શાસ્ત્રીજી ટૂંક સમયમાં અંદર પહોંચશે અને ખેલ બહેનો રાસ રમવાય ખૂબ રમો કે કાલે કાનનો જન્મ છે એટલે કાલે એવી રીતે દયા થઈને આવજો કે કાન ગોકુળ અને મથુરા લાગે આપણને કાલે કાણાની મટકી પણ હારે લાવજો એટલે મટકી પણ માથે લઈને રાસ રમી શકાય 1100 રૂપિયા મનોહરદાસ રામદાસ સાધુના સ્મરણાર્થે તેમજ 1100 રૂપિયા મંજુલાબેન દવે હસ્તે દીપકભાઈના આવે છે તો જે કોઈ દાન લખાવવું હોય તો સત્તરમી બેઠક લખાવી શકે છે જેતો જેતો શું બોલ્યા છો ભાઈ જીવન ને ભાવે ભજ્યો ભગવાન જીવન દ્વારિકાનો નાથ મારો
જાવું ગમતું નથી હવે જોજો સાસુ માના કેરે ઘરે જાવું ગમતું નથી શિહોરું પાડું રેલિયો ઘરે જાવું ગમતું નથી શિહોરું પાડું રેલિયો ઘરે જાવું ગમતું નથી સામને ભજીને લાવો લીજીએ રાધે સામને ભજીને લાવો લીજીએ મુખે રાધે કૃષ્ણ કીજીએ રે મુખે રાધે કૃષ્ણ કીજીએ રે રાધે સામને ભજીને લાવો લીજીએ રે સામને ભજીને લાવો તારું એવું સરે જાય છે રે તારું એવું સરે જાય છે તારા ઘટમાં બેઠો નડ ખાય છે રે તારા ઘટમાં બેઠો નડ ખાય છે રે રાધે શ્યામ ભજીને લાવો લીજીએ બોલો રાધે 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 કૃષ્ણ કનૈયા લાલ કી એવી રીતના ધ્રુવજી મહારાજ 5 મહિનાની અંદર ભગવાનનું એવું તપ કર્યું કે આજે સુખદેવજી મહારાજ કહે છે કે પંચમે માસનો પ્રાપ્તે જીતસ્વાસો રૂપાત્મજઃ ધ્યાયન બ્રહ્મણ પદે કેન તસ્તો સ્થાણો રિવાચલ 5 મહિનાની અંદર ધ્રુવજી મહારાજે શ્વાસ પોતાના જીતી લીધા છે. ખાવા પીવાનું તો છૂટી ગયું પણ શ્વાસ લેવાનું મુકાઈ ગયું. શ્વાસ પણ લેતા નથી. શ્વાસ લેવાનું જ્યારે છૂટી ગયું ત્યારે ત્રણેય લોકની અંદર હાહાકાર મચી ગયો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણી કથાની અંદર લીલાપુરથી શાસ્ત્રી શ્રી મહેશભાઈ રાવલ પધારી રહ્યા છે. ઉમિયા ટાઉનશીપ 2 પરિવાર તરફથી શાસ્ત્રીજીનું અહીંયાથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. કિશનભાઈ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ અજીતભાઈ ભજ મુરલી મનોહર નંદલાલા મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ નારાયણ વાસુદેવ
ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઉમિયા 2 ટાઉનશીપ. ખાલી હું એટલું જ કહીશ, અદ્ય નઃ પિતરસ તૃપ્તા મધ્ય નઃ પાવિતમ કુલઃ. આજે આપણો આ યજ્ઞ પાવન બન્યો. આપણા સમસ્ત ઉમિયા 2 પરિવારના અને મુખ્ય યજમાનના પિતૃ તૃપ્ત થયા કે આપ જેવા ભવાન આગતો ગૃહામ, અમારા આંગણે આપ પધાર્યા છો. શાસ્ત્રી શ્રી મહેશભાઈ ખૂબ વિદ્વાન અને પુરાણોના વક્તા એવા મારા ઉપર એક પુત્ર પ્રેમ કરી અને આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે. ખૂબ વ્યસ્તતામાં છે. 4 તારીખ પછી જગન્નાથપુરી એમની આપની કથા છે અને એ બધા આયોજનની અંદર એટલા બધા વ્યસ્ત છે કે 5 મિનિટનો ટાઈમ પણ એમના પાસે ક્યાંય જવાનો નથી. બધાને લઈ જવાના, બધું જે કંઈ કાર્યક્રમ એ એટલા બધા વ્યસ્ત. પણ મારી ઉપર એમને દીકરા પ્રત્યેનો જે પ્રેમ, અને મેં એમને કીધું કે આ પધારો છો, મને આશીર્વાદ મળશે. અને આ ઉમિયા 2 પરિવાર જે કથા કરાવે છે, જે કાંઈ પરસોત્તમ મહિનાની અંદર આવું યજ્ઞ, પવિત્ર યજ્ઞ, ભાગવત રૂપી જ્ઞાન યજ્ઞ કરે છે, તો એમને આશીર્વાદ આપવા માટે આપ પધારો. પ્રેમથી ના પાડે કે નહીં, હું ગમે તેમ કરીને ટાઈમ કાઢીને એક દિવસ આવીશ. તો જોરદાર તાલીઓથી આપણે એમનું સ્વાગત કરીએ, એમના ચરણ કમળમાં નમસ્કાર કરીએ. મારી વાણીનો વિનિયોગ કરું છું. ધ્રુવજી મહારાજ 5 મહિનામાં પોતાના શ્વાસને કાબુમાં લઈ લીધા છે. શ્વાસ પણ લેતા નથી. ત્રણેય લોકની અંદર હાહાકાર મચી ગયો અને બધા દેવતાઓ, ઋષિ મુનિઓ ભગવાન પાસે આવે છે કે આપ પ્રલય કરવા તો નથી બેઠા ને? આપ શું કરવા બેઠા છો? આખી પૃથ્વી જ્યારે ત્રિલોક, આ 3 લોક જ્યારે હલવા લાગ્યું છે, બધા દેવતાઓ ભગવાન પાસે આવે છે ત્યારે કહે છે કે તમારે ગભરાવાની જરૂર નથી. મારો એક નાનો એક ધ્રુવ, મારો ભક્ત મારું તપ કરે છે.